ભારે વરસાદનું સંકટ યથાવત. રાજ્ય પર સક્રિય 3 સિસ્ટમ. 5 દિવસ ગાજવીજ સાથે વરસશે વરસાદ. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 7 દિવસ પૈકી આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જેનું કારણ છે રાજ્ય પર સક્રિય થયેલ 3 વરસાદી સિસ્ટમ. બંગાળની ખાડી પાસે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જ્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ તેમ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે 11 જિલ્લા અને 2 સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તો આવતીકાલ એટલે કે 27 ઓગસ્ટે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને પગલે આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. ભારે વરસાદની સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.